આની અંદર પાક છે જે ચોથો પાતો ભર્યો ને ત્યાં આની અંદર છે એવું. અમે જઈએ છે પાછા એક નવીન મંદિરની ખોજ કરવામાં. રોજડું દેખાડવા કિશનભાઈને હો પગથિયા ઉતાર્યો. આપણે આપણું 2 મિલિયન વાળું સોંગ હે ને, જો પગથિયા નો ફાવતું તો સાઈડમાં સીડી છે અમારે. હા क्या बात है सर, क्या बात है. અમારે કિશનભાઈ તો કેમ છો? ફરી સ્વાગત છે તમારું મારા એક નવા જ વ્લોગમાં. તો આજે આપણે જવાના છે સૌરા મંડપે જુનાગઢ. જોકે ત્યારે વ્લોગમાં કીધું હતું પણ ત્યાં નહોતા પહોંચ્યા. અત્યારે આપણે ત્યાં જવાનું છે રામાપીર બાપાનો પાઠ કરવા, જ્યાં ચોથા યુગમાં પાઠ મંડાણો હતો ને હજી આ સજીવન નથી થઈ. જોકે એ તમને ખબર નહીં પડે, એના માટે તમારે ઇતિહાસ જાણવો પડશે. જોકે ત્યાં રામાપીર બાપાનો પાઠ છે અને ત્યાં જવાનું છે. તો બધા હવે પ્રફુલભાઈ આવવાના હતા પણ પ્રફુલભાઈને ગ્રાઉન્ડ આવી ગયું છે તો એ જામનગર જાહે અને આપણે જવાના છે. તો કિશનભાઈને બધા આવવાના છે. હું કિશન નહીં, બીજો કિશન. હમણાં ફોન કરશે એટલે અમે અહીંથી નીકળી જાઉં, જાશું સમઢિયાળાથી નીકળી જાઉં સીધા જુનાગઢ. તો બનતા રહેજો વ્લોગમાં, મજા આવશે. આગળ જોઈએ શું થાય. તો હાલો આપણે ભાગીએ. ફોન આવી ગયો. અહીં બેઠા રાણા બાપાની જરામાપીર. તો અમે પહોંચી ગયા છે મુકેશભાઈના ઘરે જરામાપીર. તો અમે બધા હવે અહીંયાથી ને બધા એક એક કરતા આવે છે. તો કાંઈથી 10-15 જણા આપણે થઈ જાવ નહીં? 10-15 જણા થઈ જાવ હવે અહીંથી નીકળો. હે વધારે? હા વધારે પણ ઓછા નહીં. આ અમારે કિશનભાઈ છે. જો મેં તમને કીધું હતું કે આ કિશનભાઈ, અહીં કિશનભાઈ ને આ બીજા કિશનભાઈ. આ ભાઈ આવે છે, આપણે પ્રફુલભાઈ નથી આવતા. તો આ છે આપણો બોલેરો, લઈને જવાનું. હવે બધા ચડી ગયા. તો હજી અમારે હમઢિયારાના ભક્તો હજી કોઈ આવ્યું નથી. અમે અહીંયા વાટ જોઈએ બધા. કિશનભાઈને કાંડી ગયા. હવે કઈની વાત છે, 12 વાગ્યાની વાત હતી, અટાણે લગભગ કેટલા છે? 2 થઈ ગયા છે. પોણા બે. એમાં પાછી આપણે ખબર ન પડે. તમને ખબર છે ને? ઓરાહા, હમઢિયારા, ગણેશ, બરુલા બસ એટલા ઠેકાણે તેને આવી ગયા. હા, અને ધૂળની બગરા છૂટી બોલાવે છે. હવે જાય અમે હેતે એવડા પહોંચ્યા. આપણે આપણું 2 મિલિયન વાળું સોંગ છે ને અત્યારે પહોંચી ગયું 2 મિલિયન. એ આ ગામમાંથી ને ધોધ જાય ને ત્યાં આપણે શું કહેવાય કે શૂટિંગ કરી ગયેલ છે. વડાળા ગામ ઓગમનો ધોધ કહેવાય. પછી હવે અમે અહીં પહોંચી ગયા. આજુ કીધું અમે નવા કેડે જઈએ છે. આપણે કરી લીધો છે નાસ્તો. અમે લઈ લીધો નાસ્તો. હવે છે મેંદડાથી હવે ગિરનાર જો આમ સામું દેખાય. તો પહોંચી ગયા છે ફાઇનલી અમે જ્યાં અમારું ઠેકાણું હતું ત્યાં. જો હા, અરે ઉભા રહ્યો. अच्छा. જો પગથિયા નો ફાવતું તો સાઈડમાં સીડી છે અમારે. કિશનભાઈ ત્યાં હાલે ઢોલ બોલ લઈને. અમે જઈએ છીએ સીડીએ. આકડે રહી ગયા. રાણા બાપા વાંદરાને સારા કર્યા ને મને ઉપાડે. હા તમે જ સારા કર્યા હતા. આડી મને ફળાકો માર લેતો રહી ગયો. અને આ બધા હવે બધાને ભારી લાગવા માંડ્યું. આ બધી તો થોડું ઘણું મેં ઉપાડ્યું. બધા થાકી ગયા તો પોરો ખાય. થોડું ઘણું ઉપાડીને જાય અમે આમાં. ખંજરીઓ ઢોલ ને લઈને જાય. हाँ, क्या बात है सर, क्या बात है. આપણે ફાઇનલી પહોંચી ગયા. જો શ્રી સંત શ્રી સેવાનાથ તપોભૂમિ એક નંબર છે. બધા આપણે અહીંયા આવ્યા નથી. આપણા કિશનભાઈ આવ્યા. કિશનભાઈ બધા દર્શન કરાવે, બતાવે બધું. ઓમ અલખ અમારે કિશનભાઈ તો ઓહો સંત શ્રી
સેવાનાથ બાબુ હે ભાઈ કંઈક કિશન બાપુ અહીં બધામાં જગ્યામાં દર્શન કરાવે. આપણે કંઈ જોયું બોયું નથી અહીંયા. આની અંદર ભાગ છે જે ચોથો પાતો ભર્યો ને ત્યાં આની અંદર છે એવું કહેવાનું છે. બરોબર ફરતું સળી દીધું માથે મંદિર છે. અત્યારે આમાં કોઈને જવાની મને અહીંથી ખાલી આપણે જોઈ શકીએ દિવાલ મારી ગયેલ છે. એમ કે અખંડ જોત ચાલુ છે. તેને ખાલી આભાસ કરી શકીએ. અમે જઈએ છીએ પાછા એક નવીન મંદિરની ખોજ કરવા માટે, જો કે અમે દેખ્યું નથી. હા અમે દેખ્યું નથી. અમારા પ્રફુલભાઈએ જોયું, જો કે એ આવ્યા નથી. એને ગ્રાઉન્ડ છે પોલીસનું, તો એ દોડવા ગયા છે જામનગર. અમે જોયું નથી તો અમે કેવા હરખ પદુડા ભાગ્યા. અમે પ્રફુલભાઈએ જોયું, અમને મોબાઈલમાં રસ્તો બતાવી છે ને અમે પછી જાઉં એવું કંઈક કરીશું ત્યાં થાય. આજે ભાઈ બંધ ન થાય એવું ક્યાં ભાગ્ય. હા અમારે જો મંદિર આવ્યું, વીડો આવ્યો, મંદિર તો જોઈએ. અહીંયા અમે હાલ્યા થાય, કોઈને ખબર નથી અમે ક્યાં જઈએ. પાછું મળી જાય તો સારું. આમાં રખડીએ હવે જેમ આવે. મેપ તો અમારે પ્રફુલભાઈ છે. મેપનો ફોટો બતાવી દો ભાઈ. મેપનો ફોટો બતાવી. મેપ તો દેખો, પ્રફુલભાઈ મેપ છે આપણો. એ જામનગરમાં બેઠા બેઠા આપણે સિંધે છે. અમે હાલ્યા જાય. આ મંદિર આવી ગયું. અહીં ખોડિયાલ માતાજીનું જોઈએ. તો અહીં ખોડિયાલ માતાજીનું મંદિર છે. પોતી ગયા ગોતતા ગોતતા ને કોકને પૂછતા પૂછતા. તો હજી એક મંદિર છે, ત્યાં જવાનું છે આપણે. તો આમાં કઈ સાઈડ છે આપણે જોયું નથી. આપણે કોકના મેપ ઉપર રસ્તે ને રસ્તે જાય. મેપ એટલે માણાનો મેપ હો, બીજો કાંઈ મેપ નથી આપણી પાસે. આવી કેળ્યું છે આમાં હાલ્યું જવાનું. જાણે પરિક્રમામાં જાય એની ઘોડે. જોકે પરિક્રમામાં હું ગયો નથી, પણ બધા કહેતા હોય કે આવું જ હોય. એ સીડીઓ આવતી જાય ને ચડતું જવાનું. જે આપણે પરિક્રમામાં જાઉં ને આપણે તો ત્યાંના વ્લોગ નાખીશું. ફોનમાં આપણે રહેવું ને તો આમાં લગભગ આપણે અહીં દેવ થઈ જાય તો અહીં કોઈ પૂજવાય આપણે આવી છે નહીં લગભગ. હા જો વાહ છે ને હેઠું ઉતરવું પડે, ડાયરેક્ટ પગથિયો. વાહ રોજણું લાગે જો. કિશન તો આગળ ભાગી જાય એમ થોડું. કાલે આપણે કિશનને વરકી લીધા પાછળ. રોજણું દેખાડવા કિશનભાઈને હો પગથિયા ઉતાર્યો. કેળો પાછી કીધું મળી જાય તો સારું. તો આડે ધડ ચડ્યા. તો ફાઇનલ આપણે પહોંચી ગયા. અંદર જાય. જો દર્શન કરાવવા દેતા હે તમને, મને તો કરવા જ દે. જો કે અમે દર્શન કરાવીશું કા શું કઈ માજભાઈ એમ બને કઈ ધોળા ધોળા એમ ભાગો તમે એમ ન જાવ દો. અમે તારા જેવડા છીએ. હા તે કા તમે થોડા કઈ ગલજા થઈ ગયા. થઈ ગયા તારા જેવડા મારો મિત્ર છે. એ હો જો કે અંદર માતાજીનું મંદિર છે મસ્ત. જો અમને બારોબારથી દર્શન કરવા દીધા. તો તમને તો હવે ત્યાં ફોટો વિડીયોની સખત મનાઈ હતી. હા લખી ગયેલ અહીં તો બૂટ ચંપલ આવી ઉતારો. માં જયું ફોટો વિડીયો સખત મનાય છે. તો તમને દર્શન નહીં કરાવી શકીએ. તમે આવો તો આવજો, પછી દર્શન કરી જજો. આવી મોજ લેવી હોય ને આવો સત્સંગ કરવો હોય તો અહીં અમારી બેઠકમાં આવું. આ મોજ તો અલગ હોય. આ મોજ અલગ હોય. હર હર મહાદેવ. ભવનાથમાં આવીએ અને કાવો ન પીએ એવું તો બને નહીં.